ચાલો મિત્રો, આજે આપણે શરૂ કરવું છે ગુણાકારનો નિયમ, મલ્ટીપ્લિકેશન લો. હવે ગુણાકારનો નિયમ હું તમને લખાવું એ પહેલા એનું જે ફોર્મ્યુલા છે એ કેવી રીતે આવ્યું એ જરાક સમજી લ્યો. જો આપણી પાસે એક ફોર્મ્યુલા આમ છે કે P ઓફ B ઓબ્લિક A, P of B oblique A is equal to P of A intersection B upon P of A. આની ઉપરથી આપણે આમ એક ફોર્મ્યુલા બનાવી શકીએ કે P of A intersection B is equal to P of A into P of B oblique A. આવું એક ફોર્મ્યુલા બને. પછી આપણી પાસે એક બીજું ફોર્મ્યુલા છે કે P of A oblique B is equal to P of A intersection B upon P of B. તો આની ઉપરથી આપણે એક આવું ફોર્મ્યુલા બનાવી શકીએ કે P of A intersection B is equal to P of B into P of A oblique B. હવે આ જે બે ફોર્મ્યુલા છે એ બે ફોર્મ્યુલાને ગુણાકારનો નિયમ કહેવાય, મલ્ટીપ્લિકેશન લો. પણ ગુણાકારનો જે નિયમ છે એમાં તમને એવો પ્રશ્ન થાય કે P of A છેદ B ના બે ફોર્મ્યુલા છે, તો આ બેમાંથી કયું ફોર્મ્યુલા યુઝ કરવાનું? તો એના માટે પહેલા ગુણાકારના નિયમના પ્રાથમિક જે સિદ્ધાંત છે એ બરાબર યાદ રાખી લો. ગુણાકારનો નિયમ ક્યારે વાપરવાનો આવે કે જ્યારે એમાં બે ઘટનાઓ હોય, બે ઘટના વારાફરતી બનતી હશે. There will be two events and the event will occur one by one. પહેલા એક ઘટના બનશે, એને સાપેક્ષ બીજી ઘટના બનશે, અને પછી તમને A અને B બને એની સંભાવના પૂછી હશે. You will be asked probability of occurrence of A and B. હવે ફોર્મ્યુલા આ વાપરવાનું કે આ વાપરવાનું, તો એનો આધાર એમ છે કે આ ફોર્મ્યુલાને બોલતા શીખજો. આનો મતલબ એવો થાય કે A ઘટના બને અને પછી A ને સાપેક્ષ B બને. એટલે આ ફોર્મ્યુલા તમારે ક્યારે વાપરવાનું આવે કે જે A અને B ઘટના જે વારાફરતી બને છે એમાં જો પહેલા A બનતી હોય અને પછી A ને સાપેક્ષ B બનતી હોય તો તમારે આ ફોર્મ્યુલાની જરૂર પડે. પણ ધારો કે A અને B માંથી પહેલા B ઘટના બને છે અને પછી B ને સાપેક્ષ A બને છે, તો આ ફોર્મ્યુલા યુઝ થાય. આનો મતલબ એવો સમજવાનો તમારે કે B ઘટના બને અને પછી B ને સાપેક્ષ A બને. ફર્સ્ટ B will occur and the event A will occur with respect to B. તો ગુણાકારનો નિયમ આમ થયો. જો બરાબર જોઈ લ્યો. જો A તથા B ઘટનાઓ હોય, A તથા B ઘટનાઓ હોય અને A અને B વારાફરતી બનતી હોય, તો A તથા B, A અને B ઘટના બને તેની સંભાવના P of A છેદ B is equal to P of A into P of B oblique A, અથવા P of A છેદ B is equal to P of B into P of A oblique B. If
there are two events A and B, and the event occurs one by one, then probability of occurrence of event A and B is P of A intersection B is equal to P of A into P of B oblique A, or P of A intersection B is equal to P of B into P of A oblique B. તો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે આ ફોર્મ્યુલા ક્યારે યુઝ કરવાનું, આ ફોર્મ્યુલા ક્યારે યુઝ કરવાનું. તમને જે બે ઘટના આપી હોય એમાં તમારે પહેલો ક્વેશ્ચન ઈ જ કરવાનો કે પહેલા કઈ ઘટના બને છે અને પછી કઈ ઘટના બને છે. એને આધારે ફોર્મ્યુલાનું સિલેક્શન થશે. હવે આ ફોર્મ્યુલા સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લેવું પડે. તમે પહેલા એક્ઝામ્પલ જોઈ લ્યો. જો જોઈ લીધું એક્ઝામ્પલ. ચાલો હવે ઈ એક્ઝામ્પલ આપણે જો કરવું હોય તો સૌથી પહેલા હું એમ લખું છું કે એક આપણે ટેબલ બનાવી નાખીએ કે વ્હાઇટ બોલ, બ્લેક બોલ અને ટોટલ. આપણને 6 વ્હાઇટ બોલ આપ્યા છે, 4 બ્લેક બોલ આપ્યા છે અને ટોટલ 10 આપ્યા છે. સમ છે કે જેમાં 6 વ્હાઇટ બોલ છે, 4 બ્લેક બોલ છે અને 10 ટોટલ બોલ છે. આમાંથી 2 બોલ આપણે વારાફરતી લેવાના છે અને પછી તમને અલગ અલગ ઘટનાઓની સંભાવના પૂછી છે. આમ તો દરેક ઓપ્શનમાં તમારે A અને B ઘટના અલગ અલગ ધારવી પડે, પણ આમાં બે જ પ્રકારના બોલ છે એટલે સૌથી પહેલા હું આમ બે ઘટના ધારી લઈશ કે A ઇઝ ઇક્વલ ટુ આપણે આમ ધારીએ કે પ્રથમ દડો સફેદ હોય તે ઘટના. An event that first ball is white. અને B ઇવેન્ટ આપણે આમ ધારીએ કે બીજો દડો સફેદ હોય તે ઘટના. B is equal to an event that second ball is white. હવે આપણે આ બે જ ઇવેન્ટની મદદથી બધા જ ઓપ્શનના આન્સર આપવાના છીએ. કેવી રીતે? તમારે જરૂર પડે પ્રથમ દડો સફેદ હોય અને પ્રથમ દડો કાળો હોય, એવી બે ઘટનાની જરૂર પડશે જો તમે બધા ઓપ્શન વાંચશો તો. તો આપણે કેવી રીતે યુઝ કરવાના છીએ કે A એટલે પ્રથમ દડો સફેદ એમ હોય તો A પ્રાઇમ એટલે પ્રથમ દડો સફેદ નહીં, પણ સફેદ નહીં એટલે કાળો દડો, કારણ કે અહીંયા બે જ દડા છે, બે જ પ્રકારના દડા છે. એટલે A પ્રાઇમ નો મતલબ એમ થાય કે પ્રથમ દડો કાળો હોય, B પ્રાઇમ નો મતલબ એમ થાય કે બીજો દડો કાળો હોય. A prime means an event that first ball is black and B prime means an event that second ball is black. રાઈટ? એટલે A અને B એનો ઉપયોગ આપણે પહેલો દડો સફેદ બીજો દડો સફેદ એવી જરૂર પડે ત્યારે યુઝ કરશું. A પ્રાઇમ અને B પ્રાઇમ એટલે પ્રથમ દડો કાળો બીજો દડો કાળો, બ્લેક. ચલો હવે જ્યારે તમને બે દડા વારાફરતી લેવાની વાત હોય ત્યારે તમને હંમેશા એમ આપવું પડે કે બે દડા પુરવણી સહિત લેવાના છે કે પુરવણી રહિત લેવાના છે. કારણ કે જો તમને એ ન આપે તો આમાં ખબર ન પડે. હવે મેં સમમાં પુરવણી સહિત કે પુરવણી વગર એવું લખ્યું નથી. વિથ રિપ્લેસમેન્ટ એન્ડ વિધાઉટ રિપ્લેસમેન્ટ એ એટલા માટે નથી લખ્યું કે આપણે આ સમ બંને રીતે કરવો છે. એટલે
તમે સૌથી પહેલા હેડિંગ કરી નાખો, આખો સમ આપણે પહેલા પુરવણી વગર કરશું. પુરવણી વગર, વિધાઉટ રિપ્લેસમેન્ટ. આખો સમ આપણે પહેલા વિધાઉટ રિપ્લેસમેન્ટ કરવો છે. ચાલો હવે એમાં આપણે પહેલો ઓપ્શન, પહેલો સમ આપણે કરીએ. એમાં એવું કીધું છે કે પ્રથમ દડો સફેદ અને બીજો દડો કાળો હોય. પ્રથમ દડો સફેદ અને બીજો દડો કાળો હોય. ફર્સ્ટ બોલ ઇઝ વ્હાઇટ એન્ડ સેકન્ડ બોલ ઇઝ બ્લેક. એટલે તમને પૂછ્યું કેવાય એને પી ઓફ એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ. પહેલો દડો સફેદ એને આપણે એ ઇવેન્ટ કીધેલું છે અને બીજો દડો કાળો એને બી પ્રાઇમ કહેવાય. બીજો દડો સફેદ એને આપણે બી કીધું છે, તો બી પ્રાઇમ એટલે બીજો દડો સફેદ નહીં એટલે કાળો. અને આમાં હંમેશા પહેલા પહેલો દડો જ લેવાય અને પછી બીજો દડો લેવાય. એટલે પહેલા એ ઘટના બનશે પછી બી પ્રાઇમ ઘટના બનશે. એટલે ફોર્મ્યુલા આમ બનશે કે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી પ્રાઇમ ઓબ્લિક એ. હવે તમારે જો પી ઓફ એ શોધવું હોય તો આને શબ્દોમાં બોલતા જાઓ એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવશે. પી ઓફ એ એટલે પહેલો દડો સફેદ, પ્રથમ દડો સફેદ. તો આપણે પહેલા પી ઓફ એ શોધીએ. તો પી ઓફ એ નું ગુજરાતી થાય પ્રથમ દડો સફેદ. પ્રથમ દડો સફેદ એટલે ટોટલ 10 દડા છે. ફોર્મ્યુલા તમે મૂકો R upon n. તો પહેલા તો અપન આવશે 10C1. 10 દડામાંથી એક દડો લેવાના કુલ પ્રકાર અને ઈ દડો પાછો સફેદ આવવો જોઈએ એટલે ઉપર આવશે 6C1 into 4C0. આ 4C0 તમે ન લખો તો ચાલે. એટલે આન્સર આવ્યો 6/10. પછી આપણે શોધીએ પી ઓફ બી પ્રાઇમ ઓબ્લિક એ. હવે બી પ્રાઇમ ઓબ્લિક એ ઘટના જ્યારે બનતી હશે, બી પ્રાઇમ ઓબ્લિક એ ઘટના જ્યારે બનતી હશે ત્યારે એ ઘટના બની ગઈ છે. એ ઘટના બની ગઈ છે એટલે પહેલો દડો સફેદ લેવાઈ ગયો છે અને આ પુરવણી વગર છે એટલે એ દડો તમારે બાજુ મૂકી દેવાનો અને હવે બીજો દડો લેવાનો છે. તો પેટીની અંદર ટોટલ 9 જ દડા હશે. એમાં 5 સફેદ હશે અને 4 કાળા હશે. આમ પરિસ્થિતિ હશે. હવે આમાંથી તમારે એક દડો લેવાનો છે અને કાળો હોય એની સંભાવના શોધવાની છે. એટલે તમે R upon n ફોર્મ્યુલા મૂકો તો અપન આવશે 9C1 અને ઉપર આવશે 4C1. 4C1 into 5C0. આ 4 માંથી એક, આ 5 માંથી એક નહીં. એટલે આન્સર આવે 4/9. અને પછી તમે ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકો તો પી ઓફ એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ. તો પી ઓફ એ એટલે 6/10 ઇન્ટુ બી પ્રાઇમ ઓબ્લિક એ એટલે 4/9. એટલે આન્સર આવશે 24/90. અને આનું કેન્સલેશન તમે કરશો તો અહીંયા આવશે 6 અને upon 15. ચાલો હવે આપણે સેકન્ડ સમ કરવો છે.
સેકન્ડ સમ તમે જ્યારે કરો ત્યારે તમે આમ લખી રાખો એટલે તમને છે ને આખો એક આઈડિયા ક્લિયર રહેશે. જુઓ, આ વ્હાઇટ બોલ, આ બ્લેક બોલ, આ ટોટલ. હવે બીજો ઓપ્શન છે એમાં એમ છે કે પહેલો દડો કાળો અને બીજો દડો સફેદ. પહેલો દડો કાળો એને બી પ્રાઇમ ઘટના કહેવાય. પહેલો દડો સફેદ એને આપણે પહેલો દડો કાળો એને એ પ્રાઇમ કહેવાય. એ પ્રાઇમ. પહેલો દડો સફેદ એને આપણે એ કીધેલું છે, એટલે પહેલો દડો કાળો એટલે એ પ્રાઇમ. હવે જ્યારે એ પ્રાઇમ ઘટના બનતી હશે ત્યારે પેટીમાં પરિસ્થિતિ આમ હશે કે 6, 4 and 10. પછી બીજો દડો સફેદ એટલે બી ઓબ્લિક એ પ્રાઇમ. પહેલો દડો કાળો લેવાઈ જાય પછી બીજો દડો સફેદ, ત્યારે પરિસ્થિતિ આમ હશે કે 6, 3, 9. કારણ કે બીજો દડો તમે પહેલો દડો કાળો લઈ લીધો એટલે કાળો એક દડો ઓછો થઈ જાય, એટલે પેટીમાં ટોટલ 9 દડા જ હોય. અને હવે તમે જ્યારે પી ઓફ એ પ્રાઇમ શોધો તો ફોર્મ્યુલા મૂકો R/n, તો અપન આવશે 10C1 અને પહેલો દડો કાળો એટલે ઉપર આવશે 4C1 into 6C0, એટલે આન્સર આવે 4/10. પછી તમે પી ઓફ બી ઓબ્લિક એ પ્રાઇમ શોધો તો R/n આમ લખેલું હોય ને એટલે તમને તરત આઈડિયા આવે કે અપન આવશે 9C1 અને હવે બીજો દડો સફેદ એટલે ઉપર આવશે 6C1 into 3C0, એટલે આન્સર આવે 6/9. અને હવે તમને પૂછ્યું છે પહેલો દડો કાળો અને બીજો દડો સફેદ એટલે એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી. ફોર્મ્યુલા બનશે પી ઓફ એ પ્રાઇમ ઇન્ટુ પી ઓફ બી ઓબ્લિક એ પ્રાઇમ. ફોર્મ્યુલાને ગુજરાતીમાં બોલતા શીખી જાજો. પહેલો દડો કાળો અને બીજો દડો સફેદ. વેલ્યુ મૂકશો તો પી ઓફ એ પ્રાઇમ એટલે 4/10 ઇન્ટુ 6/9, એટલે આન્સર આવે 24/90, એટલે કે 6/15. સોરી અહીંયા ભૂલ છે, 4/15 આવશે. એવી જ રીતે અહીંયા પણ 4/15 આવશે. 4/15. ચાલો થર્ડ સમ, ત્રીજો ઓપ્શન. એમાં એમ પૂછ્યું છે કે બંને દડા સફેદ હોય. બંને દડા સફેદ હોય એટલે જો તમે કેલ્ક્યુલેશન કરશો તો અહીંયા પરિસ્થિતિ એમ હશે કે આ સફેદ, કાળા અને કુલ. હવે જ્યારે તમારે પહેલો દડો સફેદ લેતા હશો, એ ઘટના જ્યારે બનતી હશે ત્યારે પરિસ્થિતિ આમ હશે કે 6, 4, 10. પછી જ્યારે બી ઘટના બનશે, બીજો દડો તમે જ્યારે સફેદ લેતા હશો ત્યારે પહેલો દડો સફેદ લેવાઈ ગયો હશે, એટલે સફેદ દડા 5 હોય, આ 4 હોય અને ટોટલ 9 બોલ્સ હશે. પહેલા આવું લખી નાખવું એટલે પછી ભૂલ ન પડે. અને હવે આપણે પહેલા શોધીએ પી ઓફ એ. આનું ગુજરાતી થાય પહેલો દડો સફેદ એટલે અપન આવશે 10C1, ઉપર આવશે 6C1. આ 4C0 એવું ન લખો તો ચાલે, એટલે આ થઈ જાય 6/10. પછી આપણે શોધીએ પી ઓફ બી ઓબ્લિક એ. તો પી ઓફ બી ઓબ્લિક એ એટલે અપન આવશે 9C1, બીજો દડો સફેદ એટલે ઉપર આવશે 5C1, એટલે આન્સર આવે 5/10. અને હવે બંને દડા સફેદ એટલે તમને પૂછ્યું કહેવાય પી ઓફ એ ઇન્ટરસેક્શન બી, એટલે ફોર્મ્યુલા આવશે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ઓબ્લિક એ.
તો P of A એટલે 6/10 ઇન્ટુ અહીંયા આવશે 5/9. 6/10 ઇન્ટુ 5/9 એટલે આન્સર આવે 30/90. એટલે કે આન્સર આવશે 1/3. ચાલો હવે આપણે ચોથો સમ કરીએ, ફોર્થ સમ. નંબર 4. એમાં તમને પૂછ્યું છે બંને દડા કાળા. બંને દડા કાળા એટલે જો આપણે પહેલા ટેબલ બનાવીએ તો વ્હાઈટ, બ્લેક, ટોટલ. એમાં પહેલો દડો કાળો એટલે A પ્રાઇમ. ત્યારે પરિસ્થિતિ આમ હશે કે 6, 4, 10. પછી બીજો દડો કાળો એટલે B પ્રાઇમ, B પ્રાઇમ ઓબ્લિક A પ્રાઇમ. તો આ સફેદ તો 6 ના 6 જ હશે, આ 3 હશે, ટોટલ 9 દડા હશે. અને હવે આપણે P ઓફ A પ્રાઇમ શોધીએ. આનું ગુજરાતી થાય પહેલો દડો કાળો એટલે અપન આવશે 10C1, અપન આવે 10C1, ઉપર આવે 4C1. એટલે આન્સર આવે 4/10. પછી આપણે શોધીએ P ઓફ B પ્રાઇમ ઓબ્લિક A પ્રાઇમ. P ઓફ B પ્રાઇમ ઓબ્લિક A પ્રાઇમ. તો અપન આવશે અપન આવશે 9C1 અને બીજો દડો કાળો એટલે ઉપર આવશે 3C1. એટલે આન્સર આવે 3/9. અને હવે તમને પૂછ્યું છે એને P ઓફ A પ્રાઇમ ઇન્ટરસેક્શન B પ્રાઇમ. તો ફોર્મ્યુલા બનશે P ઓફ A પ્રાઇમ ઇન્ટુ P ઓફ B પ્રાઇમ ઓબ્લિક A પ્રાઇમ. બોલતા શીખજો. પહેલો દડો કાળો અને બીજો દડો કાળો. તો P ઓફ A પ્રાઇમ એટલે 4/10 ઇન્ટુ 3/9. આન્સર આવે 12/90. કેન્સલેશન કરશો એટલે આ આવશે 6 2 6 15 એટલે 2/15. ચલો મિત્રો, નંબર 5. એમાં તમને એવું પૂછ્યું છે કે એક દડો સફેદ અને એક દડો કાળો હોય. હવે આ જે વસ્તુ છે એ બે રીતે પોસિબલ છે. એક દડો સફેદ અને એક દડો કાળો બે રીતે આવે. કાં તો એવું બને કે પહેલો દડો સફેદ અને બીજો દડો કાળો, અથવા પહેલો દડો કાળો અને બીજો દડો સફેદ. ફર્સ્ટ વ્હાઇટ એન્ડ સેકન્ડ બ્લેક or first black and second white. હવે આપણે સમ સ્ટાર્ટ કરીએ એ પહેલા એક આ ટેબલ સમજી લ્યો. જો પહેલો દડો સફેદ અને બીજો દડો કાળો ત્યારે પરિસ્થિતિ આમ હશે. પહેલો દડો સફેદ હશે ત્યારે 6, 4, 10 એમ હશે. અને પછી તમે જ્યારે બીજો દડો કાળો લેતા હશો ત્યારે પહેલો દડો સફેદ લેવાઈ ગયો હશે. એટલે સફેદ દડા 5 હશે, કાળા દડા 4 હશે, ટોટલ 9 હશે. અથવા તો તમે જ્યારે પહેલો દડો કાળો લેતા હશો ત્યારે પરિસ્થિતિ આમ હશે કે 6, 4, 10. અને પહેલો દડો કાળો લેવાઈ જાય પછી બીજો દડો સફેદ લેતા હો ત્યારે કાળો દડો એક ઓછો થઈ ગયો હોય એટલે 6, 3, 9 આમ પરિસ્થિતિ હોય. અને હવે તમને જે પૂછ્યું છે ઈ તમને આમ પૂછ્યું છે કે P ઓફ પહેલો દડો સફેદ બીજો દડો કાળો અથવા પહેલો દડો કાળો બીજો દડો સફેદ. તમારી બોલવાની સ્ટાઇલમાં જો અથવા શબ્દ આવે, ઓર આવે તો પ્લસ આવે. અને હવે
આ બેયનું તમે ફોર્મ્યુલા લગાવો તો આમ આવે કે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી પ્રાઇમ ઓબ્લિક એ પ્લસ આ થાય પી ઓફ એ પ્રાઇમ ઇન્ટુ પી ઓફ બી ઓબ્લિક એ પ્રાઇમ. અને હવે મેં ટેબલ તૈયાર રાખ્યું છે. પી ઓફ એ શોધતા હશો ત્યારે અપન આવશે 10c1, ઉપર આવશે 6c1 ઇન્ટુ બી પ્રાઇમ ઓબ્લિક એ એટલે અપન આવે 9c1, ઉપર આવે 4c1 પ્લસ એ પ્રાઇમ ઘટના બનતી હોય ત્યારે અપન આવે 10c1, ઉપર આવે પહેલો દડો કાળો એટલે 4c1 ઇન્ટુ બી ઓબ્લિક એ પ્રાઇમ એટલે અપન આવે 9c1 અને બીજો દડો સફેદ એટલે ઉપર આવે 6c1. તો આન્સર આવશે 24/90 પ્લસ 24/90 એટલે કે 48/90 અને કેન્સલેશન કરો એટલે એ આવશે 8/15. લો આન્સર. ચલો મિત્રો, હવે આપણે આ આખો સમ છે એ પુરવણી સહિત કરવો છે, વિથ રિપ્લેસમેન્ટ. તો એમાં આપણે ઘટના તો આમ જ ધારશું. એ એટલે પ્રથમ દડો સફેદ હોય તે ઘટના, બી એટલે બીજો દડો સફેદ હોય તે ઘટના. A is equal to an event that first ball is white and B is equal to an event that second ball is white. હવે એમાં આપણે ફર્સ્ટ સમ કરીએ. તો ફર્સ્ટમાં તમને પૂછ્યું છે કે પહેલો દડો સફેદ અને બીજો દડો કાળો. પહેલો સફેદ અને બીજો કાળો. તો આપણે જો અહીંયા પહેલા ટેબલ બનાવી નાખીએ તો W B અને આ ટોટલ. પહેલો દડો સફેદ એને આપણે એ ઘટના કહીએ છીએ. એટલે એ ઘટના બનતી હશે ત્યારે પરિસ્થિતિ હશે 6 4 10. પછી બીજો દડો કાળો એટલે બી પ્રાઇમ ઓબ્લિક એ. પણ હવે આ પુરવણી સહિત છે. પુરવણી સહિત હોય એટલે તમે પહેલો દડો જે લ્યો એ તમારે પેટીમાં પાછો મૂકી દેવાનો છે અને પછી બીજો દડો પસંદ કરવાનો છે. તો પેટીની પરિસ્થિતિ એવી ને એવી જ હશે 6 4 10. આ તમને વધારે સારું પડશે કારણ કે દરેક વખતે પેટીમાં દડાની સંખ્યા યથાવત હશે, ફેરફાર નહીં થાય. તો હવે તમને જે પૂછ્યું છે કે પી ઓફ પહેલો દડો સફેદ બીજો દડો કાળો, તો એનો ફોર્મ્યુલા થાય પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી પ્રાઇમ ઓબ્લિક એ. આ બે અલગ અલગ શોધવાનું અને પછી ફોર્મ્યુલામાં મૂકવાનું એવું જરૂરી નહીં. તમે ડાયરેક્ટ અહીંયા શોધી નાખો તો ચાલે, પણ દરેક વખતે ગુજરાતીમાં બોલતા જજો એટલે ભૂલ ન પડે. પહેલો દડો સફેદ, પહેલો દડો સફેદ એટલે અપન આવે 10c1, ઉપર આવે 6c1. બીજો દડો કાળો તો અપન આવે 10c1, ઉપર આવે 4c1. એટલે આન્સર આવશે 24/100. એટલે આન્સર આવે 6/25. ચાલો હવે નંબર 2. હવે મારે આમ લખવાની જરૂર નથી કારણ કે દરેક વખતે પેટીની પરિસ્થિતિ એવી ને એવી હશે એટલે પેટી તમારે આ જ સમજવાની. ચાલો બીજામાં પૂછ્યું છે પહેલો દડો કાળો અને બીજો દડો સફેદ. ફર્સ્ટ બોલ ઇઝ બ્લેક, સેકન્ડ ઇઝ વ્હાઇટ. એટલે તમને પૂછ્યું કહેવાય પી ઓફ ફર્સ્ટ બ્લેક એટલે પી ઓફ એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી. ફોર્મ્યુલા આવશે પી ઓફ એ પ્રાઇમ ઇન્ટુ પી ઓફ બી ઓબ્લિક એ પ્રાઇમ. તો પહેલો દડો કાળો એટલે અપન આવે 10c1, ઉપર આવે 4c1. બીજો દડો સફેદ એટલે અપન આવે 10c1, ઉપર આવે 6c1.
એટલે આન્સર આવે 24/100 એટલે કે 6/25. ચાલો આપણે થર્ડ સમ કરવો છે. તો થર્ડમાં પૂછ્યું છે બંને દડા સફેદ, એટલે પહેલોય સફેદ ને બીજોય સફેદ, એટલે પૂછ્યું કહેવાય P ઓફ A ઇન્ટરસેક્શન B. તો ફોર્મ્યુલા આવે P ઓફ A ઇન્ટુ P ઓફ B ઓબ્લિક A. તો પહેલો દડો સફેદ એટલે અપન આવે 10C1, ઉપર આવે 6C1. બીજો દડો સફેદ અપન આવે 10C1, ઉપર આવે 6C1. એટલે આન્સર આવશે 36/100. એટલે આન્સર આવે 9/25. નંબર 4, બંને દડા કાળા એટલે પૂછ્યું કહેવાય P ઓફ A પ્રાઇમ ઇન્ટરસેક્શન B પ્રાઇમ. પહેલોય કાળો બીજોય કાળો, ફોર્મ્યુલા આવશે P ઓફ A પ્રાઇમ ઇન્ટુ P ઓફ B પ્રાઇમ ઓબ્લિક A પ્રાઇમ. તો P ઓફ A પ્રાઇમ એટલે પહેલો કાળો એટલે અપન આવે 10C1, ઉપર આવે 4C1. બીજો કાળો એટલે અપન આવે 10C1, ઉપર આવે 4C1. આન્સર આવે 16/100 એટલે કે 4/25. અને હવે નંબર 5, એક દડો સફેદ અને એક દડો કાળો. તો એમાં બે ઓપ્શન આવે, પહેલો સફેદ બીજો કાળો, અથવા તો પહેલો કાળો બીજો સફેદ. એટલે પૂછ્યું કહેવાય તમને P ઓફ પહેલો સફેદ બીજો કાળો એટલે A છેદ B પ્રાઇમ, અથવા P ઓફ પહેલો કાળો એટલે A પ્રાઇમ છેદ બીજો સફેદ એટલે B. બેયના ફોર્મ્યુલા મૂકો તો P ઓફ A ઇન્ટુ P ઓફ B પ્રાઇમ ઓબ્લિક A પ્લસ P ઓફ A પ્રાઇમ ઇન્ટુ P ઓફ B ઓબ્લિક A પ્રાઇમ. મિત્રો દરેક વખતે ગુજરાતી બોલતા જાઓ એટલે ભૂલ ન પડે. P ઓફ A એટલે પહેલો સફેદ એટલે અપન આવે 10C1, ઉપર આવે 6C1. આ બીજો કાળો એટલે અપન આવે 10C1, ઉપર આવે 4C1. પ્લસ પહેલો કાળો એટલે અપન આવે 10C1, ઉપર આવે 4C1, ઇન્ટુ બીજો સફેદ એટલે અપન આવે 10C1, ઉપર આવે 6C1. એટલે આન્સર આવશે 24/100 પ્લસ 24/100 એટલે કે 48/100 એટલે કે 12/25. લ્યો આન્સર આવી ગયો. તો આ ગુણાકારનો નિયમ સમજી શકાય એવો એક મેં માસ્ટર સમ તમને કરાવી દીધો. સમ બરાબર જોઈ લેજો, બરાબર સમજી લેજો. અને આની અંદર હું એક હોમવર્ક આપું છું, એ હોમવર્ક પણ કરી નાખજો એટલે તમને આની પ્રેક્ટિસ થઈ જશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.